કેમ છો બધા? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું સરસ મજાના ગુજરાતી ખાટા ઢોકળા। જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? તો ચલો આપણે ગુજરાતી ખાટા ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌપ્રથમ મેં એક તપેલીમાં 500 ગ્રામ જેટલો ઢોકળાનો લોટ લીધેલો છે, જે બજારમાં રેડીમેડ તમને મળી જશે। એક તપેલીમાં મેં ગરમ પાણી કરેલું છે। ગરમ પાણી થઈ જાય એટલે આપણે લોટમાં થોડું જ પાણી ઉમેરતા જવાનું છે, લગભગ અડધા ગ્લાસ જેટલું, અને પછી એમાં ખાટી છાશ આપણે ઉમેરવાની છે અને હાથની મદદથી આપણે લોટને મિક્સ કરવાનો છે। હાથથી આપણે જો લોટને મિક્સ કરીએ તો આપણા હાથની ગરમી એ લોટમાં મિક્સ થઈ જાય છે અને ઢોકળાનો આથો ખૂબ જ સરસ આવે છે। જે મુજબ પાણી જોઈએ તે મુજબ આપણે એડ કરતું જવાનું છે। જો તમને વધારે ખાટા ભાવતા હોય તો તમે ખાટી છાશનું પ્રમાણ વધારે રાખી શકો છો। આવી રીતે હાથની મદદથી મિક્સ કરવાનું છે, જેથી કરી અને લમ્સ ના પડે। તમે જોઈ શકો છો હું આવી રીતે કરી રહી છું। હવે હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું રહેશે। જરૂર મુજબ છાશ છે તે એડ કરતી જવાની છે। જો તમે જોઈ શકો છો। હવે અડધી વાટકી જેટલું આપણે ચણાની દાળ છે તે એડ કરીશું। પલાળવા મૂકીએ ત્યારે જ રાખી દેવાના છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું મેથી, આખી મેથી જે આપણે કહીએ છીએ તેમાં એડ કરવાની છે। મેથીથી આપણો આથો છે ખૂબ જ સરસ આવશે અને ઢોકળા બનાવશું ત્યારે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। હવે અડધી ચમચી હળદર, મીઠું ઉમેરી દેવાનું છે અને હાથની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો। હજી ખીરું છે મને થોડુંક જાડું લાગે છે એટલે હું તેમાં થોડીક છાશ એડ કરીશ। જેમ ખીરું પતલું હશે અને એનું પ્રમાણ સારું હશે તો આપણા ઢોકળા સરસ પોચા થશે। હવે ઢાંકી એને હું 5 કલાક સુધી રહેવા દઈશ। કોઈ ગરમ જગ્યાએ મૂકવાનું છે, શિયાળો છે એટલે આથો આવતા વાર લાગે। હવે જોઈએ આપણો આથો સરસ આવી ગયો છે, બહુ જ મસ્ત આવ્યો છે। તમે જોઈ શકો છો। હું તમને નજીકથી બતાવું। હવે ચમચીથી મદદથી તેને સારી રીતે ચલાવી લેવાનું છે। હવે એમાં અડધી વાટકી જેટલો હું રવો ઉમેરીશ। રવાથી આપણા ઢોકળા ખૂબ જ સ્પોન્જી મસ્ત પોચા પોચા થશે અને રવાને પણ એમાં મિક્સ કરી દેવાનો છે। હવે એક પેનમાં હું અડધી વાટકી જેટલું તેલ છે તે ગરમ કરીશ। એમાં હિંગ ઉમેરીશ। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણા જે ઢોકળાનું ખીરું છે તેમાં આપણે એડ કરી દેવાનું છે। તેલ આપણું સરસ મજાનું આવી ગયું છે। તમે જોઈ શકો છો હિંગ પણ સરસ સતળાઈ રહી છે। તો ચલો આપણે તેલ ઢોકળાના ખીરામાં છે એડ કરી દઈએ। હવે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। આ મિક્સ કરતા હોય ત્યારે ખૂબ જ ધીરે ધીરે આપણે હલાવવાનું રહેશે। હવે મેં અહીંયા ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે અને ઢોકળિયાની ડીશ અને વાટકા મેં સારી રીતે લૂછી અને રાખી દીધેલા છે। હવે તેમાં આપણે નીચે તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણા ઢોકળા છે થઈ ગયા પછી ચોટે નહીં। મેં બધા જ વાટકા અને ડીશમાં તેલ સારી રીતે લગાવી દીધેલું છે। હવે આપણા ખીરામાં હું અડધી ચમચી જેટલું ઈનો અથવા તો ખાવાનો સોડા ઉમેરીશ। તમને જે ફાવે તે તમે એડ કરી શકો છો। મેં અહીંયા ખાવાનો સોડા છે તે એડ કરેલો છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો આથો આવી ગયો હતો એટલે આપણો ખીરા પણ સરસ ફૂલાઈ ગયો છે। હવે વાટકીમાં ભરી દઈશું। ડીશમાં મેં ભરી દીધું છે।
હવે એની ઉપર કોથમરી અને મરચાંથી આપણે ગાર્નિશ કરીશું. તમને જો લસણનો ચટણી ભાવતી હોય તો આની ઉપર તમે લસણની ચટણી પણ ઉમેરી શકો છો. મેં અહીંયા કોરું મરચું રાખેલું છે. મને કોરું મરચાંથીનો ટેસ્ટ પણ સારો આવે છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. એક ડીશ મેં પ્લેન રાખી છે કારણ કે નાના બાળકો ઘરમાં ખાઈ શકે એ મરચું ખાતા નથી, એટલા માટે મેં એક ડીશ છે તે મરચાં વગરની રાખેલી છે. હવે એની ઉપર હું કોથમરી લગાવી દઈશ. તમે લીલું મરચું વગેરે પણ રાખી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એની ઉપર લગાવી શકો છો. હું આ બે વસ્તુ લગાવું છું તો પણ મને ખૂબ જ ગમે છે. હવે ઢોકળાને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું. બધા જ વાટકાને વારાફરતી ગોઠવી દઈશું. એની ઉપર નાની ડીશ મૂકીશું અને એની ઉપર આપણે મોટી ડીશ મૂકીશું, જે તો તમને બધાને ખબર જ હશે. હવે ઢોકળા ચડતા 20 મિનિટ થાય છે. 20 મિનિટ બાદ આપણા ઢોકળા છે સરસ મજાના થઈ ગયા છે. તો હવે તેને આપણે ઉતારી લઈશું. 5 મિનિટ ઠરે એટલે ચપ્પાની મદદથી તેને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે. આ ખાટા ઢોકળા મને ચા સાથે અને તેલ સાથે ખૂબ જ ભાવે છે. તમે તમારા ટેસ્ટ મુજબ આની ચટણી સાથે પણ ખાઈ શકો છો. મેં આની સાથે ગ્રીન ચટણી પણ લીધેલી છે. તો આપણા ઢોકળા છે તે બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ રીતે તમે અચૂક ઢોકળા બનાવજો અને ખાવાની ખૂબ જ મજા આવશે. ગ્રીન ચટણી સોસ સાથે પણ તમે આ ખાઈ શકો છો. થેન્ક યુ.